વર્ષ 2026 અને 27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવના વાવેતર પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યા છે। કપાસના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹557 નો વધારો કરવામાં આવ્યો છે, તો તેલના ભાવમાં ₹500 અને તુવેરના ભાવમાં 450 નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો। ગુજરાતના મુખ્ય પાક મગફળીમાં પણ ₹254 પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે। તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા કેન્દ્ર સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। મગફળીનો MSP ₹7,517 અને કપાસનો ₹8,667 નક્કી કરવામાં આવ્યો છે। તેલનો ટેકાનો ભાવ ₹10,346 જ્યારે તુવેરનો ભાવ 8,450 જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે વાવેતર પહેલા જ MSP જાહેર થતા ખેડૂતોને આગોતરા આયોજનમાં સહાય મળી શકશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ PM નરેન્દ્ર મોદી અને શિવરાજસિંહ ચૌહાણનો આભાર માન્યો છે અને સાથે જ ધરતી પુત્રોના હિતમાં સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂત ચોમાસાનું વાવેતર કરે તે પહેલા જ સરકારે એક ખરીદ પાક એટલે કે ટેકાના ભાવ 2027ના અગાઉથી જાહેર કરી દીધા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।